નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે અસાઇનમેન્ટ 2026 પ્રથમ પરીક્ષા માટે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર 11 અને 15 જોવાના છીએ. તો વિડીયો પર ન હો તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ન ભૂલતા. યુટ્યુબ પર આપણે સૌપ્રથમ સોલ્યુશન તમને દરેક વિષયનું મળી જશે આપણી ચેનલ ઉપર, તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે વિડીયોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ એ પહેલાં વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ પણ ભૂલતા નહીં. તો ચાલો પ્રકરણ નંબર 11 અને 15નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રકરણ નંબર 11 અહીંયા તમે જોઈ શકો છો, ભારત જળ સંસાધન. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, જળ સંસાધનની સંકલ્પના સમજાવો. તો આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. જળ એ કુદરત તરફથી મળેલી મર્યાદિત અને અત્યંત અમૂલ્ય સંપત્તિ, કુદરતી સંપત્તિ છે. સમગ્ર સજીવ સૃષ્ટિ, વનસ્પતિ અને માનવ અસ્તિત્વનો આધાર જળ છે. તેનો ઉપયોગ પાણી પીવા માટે તથા વપરાશ, ખેતી, સિંચાઈ, ઔદ્યોગિક ઉત્પાદનમાં થાય છે. જળ સંસાધનના મુખ્ય 3 સ્ત્રોતો છે: વૃષ્ટિજળ, પૃષ્ટિજળ અને ભૂમિજળ. બરાબર, આટલું તમારે પ્રશ્ન લખવાનું છે. એકદમ આવડી જાય એવું છે. વાંચવો તો પણ આવડી જશે, 2 થી 3 વાર વાંચો તો યાદ રહી જશે. ત્યાર પછી 2 નંબરનો પ્રશ્ન છે, ભૂમિગત જળ સંસાધનના ઉપયોગો જણાવો. તો ખેતીમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ માટે સૌથી મોટો ઉપયોગ પહેલો. બરાબર, ગામડા અને શહેરોમાં લોકોના પીવાના શુદ્ધ પાણી તરીકે ઉપયોગ. ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન, પ્રક્રિયા અને કુલિંગ માટે વપરાશ. દુકાળ કે નહેરોની ગેરહાજરીમાં પાણીની અછત નિવારવા માટે જીવરક્ષણ સ્ત્રોત. બરાબર, તો આ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો આપણ. ત્યાર પછી 3 નંબર છે, જળમાં વૃષ્ટિનું મહત્ત્વ શું છે. તો અહીં વૃષ્ટિ એ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત મનાય છે. નદીઓ, સરોવર અને તળાવ અને ઝરણા જેવા તમામ પૃષ્ટિજળ સ્ત્રોતો વરસાદ પર નિર્ભર છે. વરસાદ દ્વારા જમીનમાં પાણી ઉતરવાથી ભૂમિજળનું રિચાર્જ થાય છે. બરાબર, ભૂમિગત જળનું શું થાય છે? રિચાર્જ એટલે પુનઃસંચય થાય છે. ભારતની સમગ્ર ખેતી અને આર્થિક સમૃદ્ધિ વરસાદની નિયમિતતા પર આધારિત છે. ઓકે, તો આ પણ એકદમ આવડી જાય એવો છે, તમારે પ્રશ્ન પૂછાય એવો છે. ત્યાર પછી દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી કરાય છે. શા માટે તળાવ દ્વારા ખેતી ક્યારે કરાય? કે જ્યારે વરસાદ ન પડતો હોય. બરાબર, તો મેઇન કારણ શું છે કે ત્યાં વરસાદ ન પડતો હોવાથી દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી કરાય છે. બરાબર, એવું લખી શકાય, પરંતુ એને યોગ્ય રીતે લખવા માટે અહીં આ રીતે લખાય કે દક્ષિણ ભારત ભૂગોળ ઉચ્ચ પ્રદેશીય, મુખ્યત્વે સખત ખડકાળ છે. ખડકાળ જમીનને ત્યાં કૂવા કે બોરવેલ ખોદવા ત્યાં અત્યંત મુશ્કેલ કે ખર્ચાળ છે. બરાબર, કુદરતી ખાડા અને ઢોળાવવાળી જમીન, આ કુદરતના જે ખાડા અને ઢોળાવવાળા વરસાદી પાણીને ત્યાં સરળતાથી તળાવ બનાવી શકાય છે. બરાબર, કારણ કે ત્યાં જમીન કેવી છે? કડક જમીન છે. બરાબર, કડક જમીનમાં ત્યાં કૂવા અને બોરવેલ ખોદવા એ બહુ મુશ્કેલ અને બહુ જ ખર્ચાળું છે. બરાબર, એટલે ત્યાં વરસાદ આવે તો પાણી ક્યાં સંગ્રહ કરવો, પહેલાં તો એ પ્રશ્ન થાય. કારણ કે ત્યાં કૂવા ન હોય, બોરવેલ ખોદવા બહુ મુશ્કેલ છે. એટલા માટે અહીં ત્યાં પહેલાં તો નીચેથી જમીનમાંથી પાણી ન મળી. અહીંયા તો આપણે બોર કરીને પાણી કાઢીએ, પરંતુ ત્યાં અત્યંત કડક જમીન હોવાથી ત્યાં પહેલાં તો બોર ન બની શકે તથા કૂવા પણ ન ખોદી શકાય. બરાબર, આ માટે ત્યાં તળાવ બનાવવામાં આવે છે અને તળાવ દ્વારા ખેતી કરવામાં આવે છે. ઓકે, યાદ રાખજો, એકદમ સરળ ભાષામાં તમને સમજાવી દીધો. તથા અહીં દક્ષિણની નદીઓ બારમાસી ન હોવાથી તળાવનું સંગ્રહાયેલું પાણી સિંચાઈ માટે આશીર્વાદરૂપ બને છે. ઓકે, એકદમ સહેલો છે, આવડી જશે. એની પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. 4 પ્રશ્નો 2 ગુણમાં પૂછાઈ શકે છે. અને 70 થી 80% લોકો આપણો વિડીયો જોવે છે, પરંતુ લાઈક કરતા નથી કે કોમેન્ટ કરતા નથી કે એ શેર કરતા નથી. તો અત્યારે જ પહેલાં તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો, નીચે કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મેન. ઓકે, તો ચાલો આગળ આપણે જોઈ લઈએ પ્રકરણ નંબર 15, આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસ પ્રશ્ન નંબર 1, સમાજવાદી પદ્ધતિના લાભ જણાવો.
તો સમાજની સાચી જરૂરિયાત મુજબ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. ઉત્પાદન સાધનો પર રાજકીય માલિકી હોવાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો નથી. આવક અને સંપત્તિની સમસ્યા દૂર થાય છે અને ગરીબોનું શોષણ અટકે છે. ગ્રાહકોનું શોષણ થતું નથી અને ભાવ નિયંત્રિત રહે છે. ત્યાર પછી સમજાવો ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો દેશની રાષ્ટ્રીય આવક અને લોકોની માથાદીઠ આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી અને ઉત્પાદન વધ્યું છે. ગરીબી અને નિરક્ષરતાના દરમાં ઘટાડો થાય છે અને લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. શિક્ષણ, આરોગ્ય, વીજળી અને પરિવહન જેવી પાયાની સુવિધાઓમાં મોટા સુધારાઓ થયો છે. ઓકે, તો આ તમને આવડી જશે. ત્યાર પછી સમાજવાદી પદ્ધતિઓની ખામી જણાવો. સમાજવાદી પદ્ધતિની ખામીઓ તમારે અહીંયા જણાવવાની છે. તો રાજ્યનું સંપૂર્ણ નિયંત્રણ હોવાથી વ્યક્તિગત આર્થિક સ્વતંત્રતા જળવાતું નથી. સ્પર્ધા કે હરીફાઈ જોવા મળતી નથી. ઉત્પાદનમાં સાધનોની માલિકી રાજ્ય હોવાથી કામ કરવાની વ્યક્તિની ઘટસ ઘટી જાય છે. બરાબર. અમલશાહી અને ભ્રષ્ટાચારનો ભય સતત રહે છે. બરાબર. ભ્રષ્ટાચાર તો થાય જ છે પરંતુ અહીંયા એનો ભય તો રહે જ છે. બરાબર. આ ખામીઓ છે આની. તો આ ખામીઓ 4 ખામીઓ તમારે લખવાની છે. ત્યાર પછી પ્રાથમિક ક્ષેત્ર વિશે તમારે નોંધ લખવાની છે. તો અર્થતંત્રમાં પાયાના કુદરતી સાથે જોડાયેલ વ્યવસાયનો આ સમાવેશમાં થાય છે. મુખ્ય પ્રવૃત્તિઓ ખેતી અને પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યપાલન છે. જંગલ પેદાશો એકઠી કરાવવી અને કાચી વસ્તુઓનું ખનન કરવું. વિકાસશીલ દેશોમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રોમાં મોટો ફાળો મળે છે. ઓકે, આ તમે ખાસ કરીને યાદ રાખજો. મિશ્ર અર્થતંત્ર એટલે શું તેની ખામીઓ જણાવો. તો અહીં પહેલી 3 ખામીઓ અહીંયા તમારે જણાવવાની છે. પહેલાં અર્થ લખી દેવાનું, પછી આ રીતે 3 ખામીઓ લખી દેવાની. બરાબર. એટલે પેપર ચેકરને લાગે આકર્ષક રીતે લખ્યું છે. ઓકે, અર્થ શું થાય તો જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર બંને સાથે મળીને સહઅસ્તિત્વ ધરાવતા હોય તેવી પદ્ધતિને મિશ્ર અર્થતંત્ર કહે છે. ખાનગી અને પ્રાઇવેટ બંને આવી ગયું. બરાબર. આમ ખાનગી અને એ જ પ્રાઇવેટ. ઓકે, એટલે કે જાહેર અને પ્રાઇવેટ બંને મળીને સહઅસ્તિત્વ ધરાવે તેને શું કહેવાય? મિશ્ર અર્થતંત્ર. બરાબર. આ યાદ રાખજો. ત્યાર પછી અહીંયા તમારે છે કે આર્થિક અસ્થિરતા અને બંને ક્ષેત્રો વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે તથા જાહેર ક્ષેત્રમાં બિનકાર્યક્ષમતા અને અમલશાહીનું જોર રહે છે. ખાનગી ક્ષેત્ર પર વધુ પડતા નિયંત્રણોથી વિકાસ ધીમો પડે છે. ઓકે, તો આ 3 મુદ્દા તમારે ખાસ કરીને યાદ રાખવાના છે, પૂછાશે. સમજાવો જરૂરિયાતોના અગત્યનું ક્રમ નક્કી કરવો પડે છે. બરાબર. તો અહીંયા જરૂરિયાતોનો અગ્રતાનો ક્રમ નક્કી કરવો પડે છે. તો એ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. પહેલાં તો જો માનવી સંતોષાય એવો નથી. બરાબર. જ્યારે તેને સંતોષવા સાધનો મર્યાદિત છે. માનવી અમર્યાદિત છે જ્યારે એની સંતોષવાના સાધનો કેવા છે? મર્યાદિત છે. બરાબર. પહેલાં તો આ વાત થઈ ગઈ. ત્યાર પછી બધી જ વસ્તુ એકસાથે સંતોષવી એ શક્ય નથી. બરાબર. આથી કઈ વસ્તુ વધુ તાકીદની અને અનિવાર્ય છે જેમ કે ખોરાક, પાણી અને શિક્ષણ તે પહેલાંથી જ નક્કી કરવું પડે છે. ઓકે, તથા ઉપલબ્ધ આવકમાંથી મહત્ત્વ સંતોષ મેળવવા માટે જરૂરિયાતોનો અગ્રતાનો ક્રમ નક્કી કરવો કેવો છે? અનિવાર્ય છે. એટલે આ તમારે સમજાવવાનું હતું જે આપણે અહીં લખેલા છે મુદ્દા એ પ્રમાણે. આગળ આપણે ચેપ્ટર નંબર 15 અને 17 જોઈશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, ખાસ કરીને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે 70-80% લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. ઓકે, તો ખાસ કરીને 70-80% જેટલા પણ લોકો છો એટલા લોકો સબસ્ક્રાઈબ કરો ચેનલને. બરાબર. જેટલા પણ લોકો જોવો છો એટલા લોકો જલ્દીથી આપણે એવી આશા રાખીએ છીએ કે તમે બધા જ સબસ્ક્રાઈબ કરશો આપણી ચેનલને. તો ચાલો આપણે મળીને આવડી સાથે. થેન્ક યુ સો મચ.